જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર વ્લોગમાં। તો મિત્રો તમને જણાવતો ખૂબ જ આનંદ થાય કે આજે આપણે આવી ગયા છીએ બુટ ભવાની માતાના દર્શને અરણેશ। ને મિત્રો આ અરણેશ એ બુટ ભવાની માતા જ્યાં કહેવાય છે કે માતાજી રેલગાડી પણ રોકી હતી। તો મિત્રો ખૂબ જ પ્રચલિત અને ચમત્કારિક અને પ્રસાધારી ભવાની માતાના દર્શન કરીએ મિત્રો। તો વિડીયોમાં બનાવી રહેજો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય ભવાની જરૂરથી લખજો મિત્રો। તો મિત્રો આ છે બુટ ભવાની માતા મંદિર અરણેશ, જે અમદાવાદ જિલ્લામાં વટામણ ચોકડીથી થોડા કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો। ને અત્યારે તમે જોઈ રહ્યા છો માતાજીનું મંદિર અને કમાડ બનશે। તો મિત્રો થોડા જ વારમાં ખુલે, ત્યારબાદ આપણે બુટ ભવાની માતાના દર્શન કરીએ મિત્રો। ને અત્યારે મંદિર સવારમાં ખુલવાની તૈયારી છે મિત્રો। તો પહેલાં તો આપણે હવે બુટ ભવાની માતાના દર્શન કરીએ અને કમેન્ટમાં જય ભવાની જરૂરથી લખજો અને મિત્રો વિડીયોને શેર પણ કરી દેજો। તો મિત્રો આ મંદિરના ફરતે 4 દરવાજા મૂકવામાં આવેલા છે અને ખૂબ જ સુંદર દેવી દેવતાઓના ચિત્ર પણ સાથે સામે જ તુલસી કુંડ પણ છે, તમે જોઈ શકો છો। ને અહીં એક્ઝેક્ટની સામે જ ધર્મશાળા સાથે જ અહીં મંદિરનું ફરતે કામ પણ ચાલી રહ્યું છે, તે પણ તમે જોઈ શકો છો મિત્રો। તો અહીં મિત્રો સામે જ તમે જોઈ શકો છો આ એક ધર્મશાળા છે, જ્યાં તમે રાત્રિ રોકાણ પણ કરી શકો છો। સાથે જ પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, તે પણ કોઈ ચાર્જ લીધા વગર। અને આની સામે જ એક્ઝેક્ટ અત્યારે મંદિરનું જગ્યાનું કામ પણ ચાલી રહ્યું છે, તે પણ તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો આ મંદિરની સામે જ છે, જે તમે જોઈ રહ્યા છો તે અત્યારે જ્યાં કામ ચાલી રહ્યું છે મિત્રો। ના અત્યારે મંદિરની સામે જ આપણે ગાડીઓ પણ પાર્કિંગ કરવાની હોય છે, જે તમે જોઈ શકો છો। ને આ બુટ ભવાની માતા મંદિર અરણેશ અમદાવાદ અને વટામણ ચોકડીથી થોડા જ કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો। તો આજના બ્લોગમાં આપણે બુટ ભવાની માતાના દર્શન કર્યા અને આગળના બ્લોગમાં આપણે ગણપતપુરા જે ગણપતિ દાદાનું મંદિર આવેલું છે તેના પણ આપણે દર્શન કરવાના છે। તો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીએ, જય ભવાની, જય માતાજી।